નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ જયવિસર કેમેસ્ટ્રી કન્સેપ્ટ. ગુજરાતી તેમજ અંગ્રેજી બંનેમાં છે. તો વિદ્યાર્થીઓ તમારે ગુજરાતીમાં જોવું હોય તો પણ જોઈ શકશો, અંગ્રેજીમાં જોવું હોય તો બે હરખું જ હોય છે, તમને ખબર જ છે. ભાષાનું કોઈ અહીંયા બાધ્ય નથી. મેન તમને કન્સેપ્ટ ખબર પડી જાય, તમે પ્રશ્ન સોલ્વ કરી શકો. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે હું ધીમું બોલું છું, તો એ પોતાની સ્પીડ વધારી લે વિડીયોની, એટલે ઝડપી થઈ જાય, એનું રિવિઝન પણ ફટાફટ થઈ જાય. તો આજે આપણે ચાલુ ટોપિક ભણવાના છીએ ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ વિશે પણ એનસીઈઆરટીમાં માહિતી આપેલી છે. 3 પ્રકારના ડાયસેકેરાઇડ આપેલા છે. તો એ કેવી રીતે આપણે યાદ રાખવા? માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ. તો આપણે પહેલાં યાદ રાખશું કે કેવી રીતે બરાબર એને યાદ રાખવા. વિદ્યાર્થીઓને વાંધો પડતો હોય છે કે કેમાંથી શું બને છે, કેવા પ્રકારની લિંકેજ હોય છે, બરાબર ને. ગ્લાયકોસિડિક લિંકેજની વાત કરું છું. પછી કોણ રિડ્યુસિંગ છે, કોણ નોન રિડ્યુસિંગ છે, એવો પણ પ્રશ્ન આવતો હોય છે. વિદ્યાર્થીઓમાં ગૂંચવાઈ જતા હોય છે, પણ એકદમ સાદો કન્સેપ્ટ છે. આપણે ચક્રીય બંધારણ ગ્લુકોઝનું પણ ભણ્યા છીએ, ફ્રુક્ટોઝનું પણ ભણ્યા છીએ, બરાબર ને. તો આપણે એક વાત કરીશું પહેલાં, કેવી રીતે યાદ રાખવું. આ વસ્તુ આપણે યાદ કેવી રીતે રાખવી? જે 3 ડાયસેકેરાઇડ આવે છે તેના માટે હું તમને સ્ટોરી કહું છું. એક નાનું બાળક હતું. એટલે એને જીદ કરી, માં ગલું ગલું. એના મમ્મીને કહેતો તું, માં મારે ગલુંથી રમવું છે. આપણે નાના હોય ને, ગલું એટલે કૂતરો. તો એને જીદ કરી, નાનું બાળક હતું, કે માં ગલું ગલું. એટલે મમ્મી કે આને ઓરિજિનલ કૂતરાથી તો કે રૂમમાં ઘુસાડવું, આને બટકું ભરી લેશે. એટલે શોકેસની અંદર એની પાસે હતું, કાચનું કૂતરું હતું, કાચનું ગલું હતું. એને રમવા માટે આપ્યું કે લે ગલું ગેલ કર, બરાબર ને. બાળકે કીધું માં ગલું ગલું. મમ્મીએ શોકેસમાંથી ગલું આપ્યું કે લે ગલું ગેલ કર. ગેલ એટલે રમત કર, મજા કર. પછી મમ્મી તો રસોડામાં કામ કરવા માંડ્યા. નાનું છોકરું રમતું હતું. થોડીક વાર થયું તો છોકરું રોવા માંડ્યું. એટલે મમ્મીને લાગ્યું આ છોકરું રોવા કેમ માંડ્યું. એટલે એને જઈને જોયું, બરાબર છે. તો કે શું ગલું ફૂટી ગયું? શું ગલું ફૂટી ગયું? આટલા શબ્દો આપણે યાદ રાખશું એટલે આપણું કામ થઈ જશે. માં ગલું ગલું, માં ગલું ગલું, બરાબર. એના પછી હતું, એના મમ્મીએ એને આપ્યું લે ગલું ગેલ કર. લે ગલું ગેલ કર. માં ગલું ગલું, લે ગલું ગેલ કર. કરનો કાંઈ મતલબ કાઢવાનો નથી, કરનો મતલબ કાંઈ નથી કાઢવાનો. પછી શું ગલું ફૂટી ગયું, ગલું ફૂટી ગયું, એવો પ્રશ્ન કર્યો મમ્મીએ બાળકને. આટલા જે શબ્દો છે એનાથી આપણને આ બધું યાદ રહી જશે. માં એટલે માલ્ટોઝ, એને પણ લખીશું આપણે. માં એટલે શું છે? માલ્ટોઝ છે. જે વિદ્યાર્થીઓને દેખાતું હશે મારા ખ્યાલથી, એવી આશા રાખીએ, નકર ઝૂમ કરીને જોઈ લેજો, બોર્ડ થોડુંક નાનું છે. ગલું એટલે ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે શું થાય છે? ગ્લુકોઝ. અને પણ ગ્લુકોઝ જ છે. તો માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બને છે. 2 યુનિટ બનશે ગ્લુકોઝના. લેક્ટોઝ, લે એટલે લેક્ટોઝ, એમાંથી એક ગ્લુકોઝ બનશે, બીજું ગેલેક્ટોઝ બનશે. ગેલેક્ટોઝ, બરાબર છે. સુક્રોઝ, શું એટલે શું થઈ જશે? સુક્રોઝ. સુક્રોઝમાંથી ગ્લુકોઝ બનશે વત્તા ફ્રુક્ટોઝ બનશે. ફૂટી એટલે ફ્રુક્ટોઝ સમજી લેવાનું છે. ફ્રુક્ટોઝ બનશે.
તો આવી રીતે આપણે શેમાંથી શું બને એ ખબર પડી ગઈ, બરાબર ને? માલ્ટોઝમાંથી ગ્લુકોઝના 2 યુનિટ બને છે, જેને મોનોસેકેરાઇડ કહેવાય. આ ડાયસેકેરાઇડ હતા, એમાંથી 2 બન્યા. એ 2 કેવા હોય છે? તો કે 2 આલ્ફા હોય છે. 2 કેવા છે? આલ્ફા છે. પછી જે આપણે લેક્ટોઝમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ 2 બને છે, એ 2 કેવા છે? બીટા છે. આ પણ બીટા છે, બીજો પણ બીટા છે. ત્રીજાની અંદર એક આલ્ફા છે, એક બીટા છે, બરાબર છે? પહેલો આલ્ફા આવશે, બીજો બીટા આવશે. ગ્લુકોઝ બનશે ને, એ આલ્ફા ગ્લુકોઝ બનશે. ફ્રુક્ટોઝ છે, બીટા બનશે. એટલું યાદ રહી ગયું. પછી જે લિંકેજ આવે છે, કેવી રીતે જોડાય, હમણાં આપણે પહેલાં યાદ રાખી લ્યો કેવી રીતે, પછી હમણાં હું આકૃતિમાં સમજાવું. C1OC4 લિંકેજ આપણા જે NCERTની અંદર જે કાંઈ આપણે ભણવાનું છે, મોટા ભાગના C1OC4 લિંકેજવાળા જ છે. એ હમણાં સમજાવવું એને શું કહેવાય. ગુજરાતીમાં C1OC4 ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય ગુજરાતી, અને બીજું નામ છે ગ્લાયકોસિડિક સાંકળ. અહીંયા બીજામાં ધ્યાન રાખવાનું છે. એમાંય પણ C1OC4 જ છે, પણ ગેલેક્ટોઝનો C1 છે અને C4 કોનો છે? ગ્લુકોઝનો છે. એટલે મેં પાછળ લખ્યું. આ C1 કોનો લેવાનો છે? તો કે ધ્યાન રાખવાનું છે, ગેલેક્ટોઝનો C1 કાર્બન, એનોમેરિક કાર્બન લેવાનો છે. અને છેલ્લે એ હતું, એમાં પણ C1OC2 સાંકળ છે. આમાં ધ્યાન રાખવાનું છે. સુક્રોઝમાં થોડુંક અલગ આવે છે. C1OC2 સાંકળ કેવી રીતે થશે એ આપણે હમણાં બંધારણ દોરીશું એટલે ખ્યાલ આવશે. તો આપણે જોયું જે માલ્ટોઝ હતો ત્યાંથી ચાલુ કરશું. આપણા માટે પહેલો નંબર માલ્ટોઝનો છે, કારણ કે આપણે ટ્રીકમાં એ બંધ બેસે છે. તો એ રીતે જ આપણે ભણીશું. માલ્ટોઝથી શરૂઆત કરીશું. પહેલું ભણીશું આપણે માલ્ટોઝ, બરાબર? તો માલ્ટોઝનું જલ વિભાજન કરીએ તો 2 યુનિટ મળે છે. એક છે ગ્લુકોઝ, બીજો પણ છે ગ્લુકોઝ. તેને ઊંધું પણ કરી શકો. 2 ગ્લુકોઝને જોડી દો અને પાણી કાઢી નાખો એટલે શું બની જાય? માલ્ટોઝ. ઊંધું પણ કરી શકીએ આપણે ઊંધું કરીને પણ શીખી શકીએ. 2 ગ્લુકોઝને જોડવાના છે તો આપણને ગ્લુકોઝ આવડે જ છે. 2 ગ્લુકોઝ કેવા છે? આલ્ફા. તો 2 આલ્ફા ગ્લુકોઝ લેવાના. આલ્ફા ગ્લુકોઝના 2 બંધારણ દોરવાના છે. એક આલ્ફા ગ્લુકોઝ ઝડપથી દોરીશું. પેલો એનોમેરિક કાર્બન છે. ઉપરથી ચાલુ કરીએ. CH2OH ઉપર છે, નીચે, ઉપર, નીચે. જેવો એનોમેરિક કાર્બન ઉપર આવીશું એટલે જો આલ્ફા મારે દોરવો છે, આલ્ફા ગ્લુકોઝ જો મારે દોરવો હોય, આલ્ફા કેપિટલ D ગ્લુકોઝ જો મારે દોરવો હોય તો OH ક્યાં રાખવાનો છે? OH નીચે રાખવાનો છે ને. આલ્ફામાં OH નીચે હોય છે, ઉપર H છે. જ્યાં કાંઈ નથી લખેલું ત્યાં તમે ઓટોમેટિક H સમજી શકો છો. ક્યાંય ન લખેલું હોય તો H સમજવાનું છે. CH3 નથી સમજવાનું. બીજો પણ એવો જ દોરવાનો છે. બીજો પણ આપણે ગ્લુકોઝનો સેમ અણુ દોરીશું. કાંઈ ફેરફાર કરવાનો નથી. સેમ અણુ દોરવાનો છે. અહીંયા ઓક્સિજન હોય છે. અહીંયા કોણ હોય છે? ઓક્સિજન. તો અહીંયા જોયું CH2OH, નીચે H, ઉપર હતો, નીચે, ઉપર, નીચે. આલ્ફા દોરવાનો છે એટલે OH નીચે છે, બાકી ઘટે એટલા બધા હાઇડ્રોજન મૂકી દેવાના છે. હવે આ બેને જોડવાના છે એટલે માલ્ટોઝ બની જશે. C1OC4 સાંકળ છે. ગ્લુકોઝ આલ્ફા D ગ્લુકોઝ જ હતો, બીજો પણ આલ્ફા D ગ્લુકોઝ હતો.
બંનેને જોડવાના છે C1, આનો C1 લેશું, એક જણાનો C1, બીજાનો C4 આર્યો, જ્યાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ બેમાંથી જો પાણી કાઢી નાખવાનું છે, વચ્ચે એક ઓજ બચશે, પાણી કાઢી નાખ્યું. પાણી નાખીએ તો 2 યુનિટ છૂટા પડી જાય, તો આને કહેવાય માલ્ટોઝનું બંધારણ. માલ્ટોઝનું બંધારણ આવું હોય છે. આપણે મેન જે પ્રશ્ન પૂછતા હોય છે ગ્લાયકોસિડિક લિંકેજ કઈ છે, એ ખાસ પ્રશ્ન પૂછાતો હોય છે. બીજો પ્રશ્ન પૂછાય છે રિડ્યુસિંગ છે કે નોન રિડ્યુસિંગ છે, બરાબર ને? એટલે કે ફેલિંગ કસોટી ટોલેન્સ કસોટી આપે છે કે નહીં, તો આ પદાર્થ એનોમેરિક કાર્બન જોવાનો છે હંમેશા. બધા જ મોનોસેકેરાઇડ તો આપશે જ, કારણ કે એની અંદર ફ્રી CHO અથવા કીટોન સમૂહ હશે. કીટોનવાળો ફ્રુક્ટોઝ પણ કસોટી આપે છે. એનું કારણ બીજું છે, જેની અંદર જે કીટોઇનોલ ટોટોમેરેઝમ થઈ જશે, એટલે આલ્ડીહાઇડ સમૂહ બની જાય છે. એટલે તમારે એવી કંઈ મગજમારી ન કરવી હોય તો બધા પ્રકારના જે મોનોસેકેરાઇડ છે, આપણે જે ભણીએ છીએ, ગ્લુકોઝ ભણીએ છીએ, ફ્રુક્ટોઝ ભણીએ છીએ કે લેક્ટોઝ ભણીએ છીએ, 3 ભણીએ છીએ ને, બધા જ મોનોસેકેરાઇડ હંમેશા ટોલેન્સ કસોટી ફેલિંગ કસોટી આપશે, બરાબર? બીજું અહીંયા જુઓ, જે એનોમેરિક કાર્બન છે એ ફ્રી છે. આ ચક્રીય બંધારણ છે. ચક્રીયમાંથી થોડીક વાર પછી રેખીય બની જશે. ખ્યાલ આવે છે? આ બંધ તૂટી જાય અને અહીંયા કણે આવું રેખીય બંધારણ બની જતું હોય છે. આ H આપી દીધો આને, એટલે કે એની અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. ટ્રાન્ઝિશન સ્ટેટમાં બનતો હતો ને, કાલે આપણે ભણાવ્યું હતું, વચ્ચે બનતો હતો મધ્યસ્થી તરીકે. તો જેવું બને ને તો એવો ફેલિંગ પ્રક્રિયા હોય અથવા તો ટોલેન્સ પ્રક્રિયા હોય, આની સાથે પ્રક્રિયા કરી લઈએ એટલે કસોટી આપે, તો એને રિડ્યુસિંગ શર્કરા કહેવાય, બરાબર છે ને? પ્રક્રિયા કરે છે, ફેલિંગ કસોટી આપે છે, ટોલેન્સ કસોટી પણ આપે છે. તો જ્યાં એનોમેરિક કાર્બન ફ્રી હોય છે, આ ફ્રી જતો, આ એનોમેરિક કાર્બન ફ્રી નથી. જુઓ, આ નહીં કસોટી આપી શકે, આ બંધ હવે નહીં તૂટી શકે, અહીંયા આલ્ડીહાઇડ નહીં બની શકે, એ ધ્યાન રાખો. પણ આને હિસાબે આ કસોટી આપી, અહીંયા ફ્રી હતો, એ પણ બધાય નોંધ કરી લેશે. મુક્ત એનોમેરિક કાર્બન હોવાથી એને કહેવાય રિડ્યુસિંગ શર્કરા, બરાબર ને? રિડ્યુસિંગ શર્કરા છે, રિડ્યુસિંગ શર્કરા છે. આવી રીતે જે બીજાનું રિડક્શન કરશે, પોતાનું ઓક્સિડેશન થઈ જશે. એટલે કે ફેલિંગ કસોટી અને ટોલેન્સ કસોટીની પ્રક્રિયાઓ બધાને ખબર જ છે. જોઈશું માલ્ટોઝ વિશે માહિતી જોઈ લીધી. હવે લેક્ટોઝ વિશે માહિતી જોઈશું. લેક્ટોઝ તો પહેલાં જોવાનું, લેક્ટોઝની અંદર કયા કયા યુનિટ છે, તો કે 2 યુનિટ છે, ગ્લુકોઝ ગેલેક્ટોઝ. પણ આપણે જે સમજાવ્યું હતું, માં ગલું ગલું લે ગલું ગેલ કર, પણ ગેલવાળું છે જો એમાં C1 લેવાનો છે, બીજાનો ગ્લુકોઝનો C4 લેવાનો છે. એટલે ગેલેક્ટોઝને આપણે પહેલાં લખવાનો છે, ગેલેક્ટોઝ પહેલાં દોરવાનો છે, બરાબર છે? બીટા ડી ગેલેક્ટોઝ દોરવાનો છે. બીટા ડી ગેલેક્ટોઝ કેવી રીતે દોરીએ, તો પહેલાં ગ્લુકોઝ આપણે દોર લેવાનો, બીટા ડી ગ્લુકોઝ દોરી લેવાનો છે. આ બીટા ડી ગ્લુકોઝ મેં દોરી લીધો, બીટા તો OH ઉપર રાખ્યો. બીટા ડી ગ્લુકોઝમાંથી ગેલેક્ટોઝ કઈ રીતે બનાવવાનો છે,
તો ગ્લુકોઝમાં અને ગેલેક્ટોઝ જેને C4 એનોમર્સ કહેવાય, C4 એપીમર્સ, C4 એપીમર્સ છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. તો ગેલેક્ટોઝમાં ના હોય ને તો ગ્લુકોઝમાં જે OH ચોથા કાર્બન ઉપર ધ્યાન આપો, ચોથા કાર્બન ઉપર અહીંયા ઊંધા ચતું કરી નાખવાનું છે, આ ગેલેક્ટોઝ બની ગયો. બીજો દોરવાનો હતો મારે ગ્લુકોઝ ઉપર નીચે, એ પણ કેવો છે બીટા જ છે, જુઓ બીટા દોરવાનો છે, દોરાઈ ગયો. હવે આને જોડી દેવાનું છે તો આનો C1 લેવાનો છે, C4 સાંકળ છે, C1O4 સાંકળથી જોડવાનો છે. આ કોણ છે ભાઈ? તો કે બીટા ડી ગ્લુકોઝ. લેક્ટોઝની અંદર બીટા ડી ગેલેક્ટોઝ હોય છે, બીજું હોય છે બીટા ડી ગ્લુકોઝ. બેને જોડવાનું છે C1O4 સાંકળથી. આનો C1 લેવાનો છે ગેલેક્ટોઝનો, એ ધ્યાન રાખવાનું. આનો C4 લેવાનો, બે OH કાઢી નાખવાના છે, વચ્ચે ઓક્સિજન નાખી દેવાનો, અને C1O4 સાંકળ કહેવાય. એનોમેરિક કાર્બન. તો આની અંદર ડાયસેકેરાઇડમાં એનોમેરિક, ગેલેક્ટોઝનો એનોમેરિક કાર્બન, ગ્લુકોઝનો તો એ જ હોય. અહીંયા પહેલા નંબરનો જે એનોમેરિક કાર્બન હજી ફ્રી છે, જુઓ મુક્ત છે. એનોમેરિક કાર્બન મુક્ત હોય, આ CH2માં રૂપાંતર થઈ જશે, થઈ શકશે, એટલે એ પણ કેવું આવશે? રિડ્યુસિંગ શર્કરા. આપણે જે કાંઈ ભણીએ છીએ આપણા NCERTની અંદર JEE નીટની વાત કરીએ તો એક સુક્રોઝ જ છે નોન રિડ્યુસિંગ. બાકી ગમે એ તમને પૂછે ને તમારે કહી દેવાનું રિડ્યુસિંગ. અને પછી આપણે ભણશું ને સુક્રોઝ, એ નોન રિડ્યુસિંગ આવશે. બાકીનું તમને ગમે એ પૂછે તમારે સીધો એને તરત જ જવાબ આપી દેવાનો છે. એ પ્રક્રિયા કરશે. હેલિંગ દ્રાવણ સાથે અને ટોલેન્સ કસોટી આપે જ છે બધાય. તો આપણે પણ જોયા અહીંયા મુક્ત એનોમેરિક કાર્બન છે. આ કોણ છે? મુક્ત એનોમેરિક કાર્બન. આર્યો મુક્ત જ છે, એટલે એ કેવું છે? રિડ્યુસિંગ શર્કરા. તેથી માલ્ટોઝ કેવું છે? રિડ્યુસિંગ શર્કરા. પોતાનું ઓક્સિડેશન થઈ જશે. ટોલેન્સ કસોટી આપે છે. આટલું વિદ્યાર્થી મિત્રો બધા નોંધ કરી લેશે. પછી આપણે પોઝ કરી નોંધ કરી લ્યો, બધા લીધી છે. હવે આપણે ત્રીજું ભણીશું સુક્રોઝ. તો સુક્રોઝની અંદર બે યુનિટ હોય છે, એક છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝનો આલ્ફા છે, ગ્લુકોઝ કયો છે? આલ્ફા. અને ફ્રુક્ટોઝ કયો હોય છે? બીટા. આલ્ફા ગ્લુકોઝ આપણે દોરીશું. જુઓ આલ્ફા ગ્લુકોઝનું બંધારણ હું દોરું છું. અહીંયા ઓક્સિજન છે. આલ્ફામાં OH ક્યાં હોય છે? નીચે હોય છે. આ ગ્લુકોઝ હું દોરીશ. CH2OH ઉપર નીચે, ઉપર નીચે, આવી રીતે બધા બાકીના H છે. આ જે દોર્યું છે એને આલ્ફા ડી ગ્લુકોઝ કહેવામાં આવે છે. આલ્ફા ડી ગ્લુકોઝ છે. બીજો છે બીટા છે. ફ્રુક્ટોઝ કેવો છે? બીટા દોરવાનો છે. તો બીટા ડી ગ્લુકોઝ પણ હું દોરીશ. બરાબર છે. હવે હું દોરીશ. જો આવી રીતે પણ કરી શકશો. અહીંયા નીચે હું દોરું છું. ગ્લુકોઝ કેવો છે? 5 વાળો છે. એક વચ્ચે ઓક્સિજન છે, 5 કાર્બન છે. બરાબર ને? ગ્લુકોઝ આપણે દોર્યો તો આવી રીતે દોરવાનો છે. બધાએ 5 કાર્બન હોય છે.
ટોટલ કાર્બન 6 છે. CH2OH એ કેવો છે? બીટા છે. તો બીટામાં ક્યાં OH? આલ્ફામાં OH નીચે, બીટામાં OH ઉપર આવશે ને. બીટામાં OH ઉપર રાખવાનો છે, અહીંયા CH2OH રાખવાનો છે. અહીંયા પણ ઉપર CH2OH રાખવાનો છે. ઉપર છે તો અહીંયા નીચે, ઉપર ઘટે એટલા હાઇડ્રોજન મૂકી દેવાના છે, ઘટે એટલા હાઇડ્રોજન. આ દોયરો છે બીટા ડી ફ્રુક્ટોસ બીટા ડી. હવે એમાં લિંકેજ જોવાનું છે. ગ્લુકોઝનો C1 કાર્બન, ગેલેક્ટોઝનો C2 કાર્બન, બે એનોમેરિક કાર્બન જ હતા. બે એનોમેરિક કાર્બન વપરાઈ જાય છે અને ત્યાં આપણે સાંકળ બનાવવાની છે. આ OH કાઢી નાખો, આ પણ OH કાઢી નાખો અને C1OC2 સાંકળ બનાવવાની છે. આવી રીતે સુક્રોઝ બનાવી શકાય. તમારી બુકમાં NCERT બુકની અંદર આવી રીતે ન થાય. આને ઉપાડી અને અહીંયા ઊંધું કરીને મૂકવાનું છે. એવી રીતે બંધારણ આપ્યું છે, એ ખાસ સમજવા જેવું છે. હવે આને ઉપાડીને અહીંયા ઊંધું મૂકવું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બધું બદલાઈ જશે. આ C2 કાર્બન મારે આ બાજુ જોઈશ, C2 કાર્બન મારે આ બાજુ જોઈએ છે, એટલે આને ઊંધું કરીશું. હમણાં કેવી રીતે થાય જોઈશું આપણે. બધું બદલી જશે. ઊંધું કર્યું ને હમણાં 3Dમાં પણ તમને સમજાવું. આ બીજો કાર્બન છે, બીજો કાર્બન અહીંયા છે, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા. ઊંધું કરવાથી શું થાય તમને સમજાવું. અહીંયા હતું બરાબર. અહીંયા તમે OH લખી લ્યો, પહેલાં OH લખી લ્યો. જે પણ સમૂહ હોય છે, અહીંયા માનો કે બે સમૂહ છે, બરાબર છે. OH CH2OH એક પ્લેનની પાછળ હશે, એક પ્લેનની આગળ હશે. આ સમતલ છે, એક સમતલની આગળ હોય છે આવી રીતે, એક સમતલની પાછળ હોય, બરાબર ને. આ રીતનું જે પ્રોજેક્શન કરીએ છીએ, આવાર્ત પ્રોજેક્શનમાં જે બે સમૂહ આપણે લખ્યા છે ને, આ ચક્રમાં છે એ બધા સમતલમાં છે, અને આ ઉપર નીચે દોર્યા છે ને, સમતલની આગળ ને સમતલની પાછળ, એવી રીતે હોય. હવે અહીંયા તમે ગમે અહીંયા માનો કે આ કાર્બન છે, તો કાર્બન સમતલમાં છે, CH2OH ગ્રુપ અને બીજો H ગ્રુપ છે. એમાંથી માનો કે આ CH2OH ગ્રુપ છે, અત્યાર સુધી માનો કે સમતલની આગળ હતું, આવી રીતે હતું, સમતલની આગળ દેખાય છે, તમારા તરફ છે, સમતલની આગળ. હવે જ્યારે આપણે આને ઊંધું કરીએ, કારણ કે C2 કાર્બનને મારે આ બાજુ લેવો છે, એટલે આને આમ ઊંધું કરીએ, એટલે આ સમતલની પાછળ જતું રહ્યું. જુઓ, એટલે બધાયના ઉલટાવી નાખવાના, વિન્યાસ ઉલટાવવાના છે. અહીંયા જે લખ્યું હોય એનો વિન્યાસ ઉલટાવવાનો છે. બીજા કાર્બન ઉપર OH ઉપર હતું ને, તો નીચે દોરવાનું, CH2OH ને ઉપર કરી દેવાનું, ઊંધું કરવાનું. ત્રીજા કાર્બન ઉપર OH ઉપર હતું, નીચે કરવાનું. ચોથા કાર્બન ઉપર OH નીચે હતું, ઉપર મૂકવાનું, ઊંધું કરવાનું. બીજો, ત્રીજો, ચોથો, પાંચમા કાર્બન ઉપર CH2OH ઉપર હતું ને નીચે લેવાનું. આવું તમારી NCERT બુકમાં દોરેલું છે. પછી એને બંધ બનાવેલો છે. કેવી રીતે? તો કે અહીંયાથી પાણી કાઢ્યું. હવે જુઓ, બરાબર છે. તમારી NCERT બુક પ્રમાણે હવે થઈ ગયું. આ તમારી NCERT બુક પ્રમાણે આપ્યું છે. એટલે એવું ન કરવું હોય તો આપણે અમે બનાવ્યું હતું ને, સીધું અહીંથી અહીંયા OH હતો, અહીંયા પણ OH હતો, આ બે કનેક્શન કરી શકો. તમને કોઈ આકૃતિ દોરવાનું કહેવાનું નથી. પણ આ કેવી રીતે આવ્યું? તો કે આને ઊંધું કર્યું. આવી રીતે ઊંધું કરીએ એટલે વિન્યાસ બદલી જશે. સમતલની આગળ હતો એ પાછળ વહી જાય, પાછળ હતો એ આગળ વહી જશે. હમણાં સમજાયું તો ખરા? અણુ જે હતો, આ સ્ક્રીન તમારી બાજુ છે, બરાબર ને. આ ચતો માનો કે આવી રીતે અત્યારે છે,
આ CH2H આ સમતલની પાછળ હતો, H અહીંયા કણે હોય, આ H છે બ્લુ, તો આ H આગળ છે, એક છે સમતલની પાછળ, બરાબર. એટલે એકને જ પકડો. આ સમતલની પાછળ છે, ઉપરવાળા બધાય સમતલની પાછળ છે, નીચેવાળા બધાય સમતલની આગળ છે. બાકીના આ કાર્બન આખું ચક્ર છે એ સમતલમાં છે, એટલે મોબાઈલમાં આ કાર્બન સમજો, આ સમતલની પાછળ. હવે જ્યારે આ જ અણુને મારે આમ લખવો હોય, દોરવો હોય, ઊંધો થઈ જાય ને, જે સમતલની પાછળ હતું એ સમતલની આગળ આવી ગયું, બીજો કાંઈ ફેર થયો નથી. એટલે અહીંયા કણે આપણે ઉપર હોય અને નીચે લખવાનો, નીચે હોય અને ઉપર લખવાનો. ખ્યાલ આવ્યો? જે તમારી NCERT બુકમાં લખેલું છે. કઈ સાંકળ છે? C1O2 સાંકળ. કઈ છે? C1, ગ્લુકોઝની C1 છે, અને બીટા ડી ફ્રુક્ટોઝની માટે ફ્રુક્ટોઝ એમાંથી C2, બે એનોમેરિક કાર્બન હતા. ગ્લુકોઝનો C1 એનોમેરિક કાર્બન હતો, ફ્રુક્ટોઝનો C2 એનોમેરિક કાર્બન હતો. બેમાંથી કોઈ મુક્ત નથી, બે વપરાઈ ગયા જ છે. હવે અહીંયા કણે પાણીમાં નાખીએ કે કોઈ પણ થાય, ટૂંકમાં આપણે ફેલિંગ કસોટી અથવા તો ટેલેસ કસોટી કરીએ તો આ નહીં આપે. સુક્રોઝ, ફેલિંગ ઓલી કસોટી બેમાંથી એકઈ નહીં આપે. ફેલિંગ કસોટી નહીં આપે, ટોલેન્સ કસોટી નહીં આપે. હું કામે? તો કે ભાઈ અહીંયા જે મુક્ત CHO સમૂહ નથી આમાં, એમ કહેવાય. એટલે એને કહીશું નોન રિડ્યુસિંગ શર્કરા. 12 સાયન્સ હોય, JEE નીટ હોય, એના સિલેબસમાં આપણે એક જ આવે છે સુક્રોઝ નોન રિડ્યુસિંગ, બાકી બધા રિડ્યુસિંગ. આપણને કોઈ પણ પૂછે, એ ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે, તમે PYQમાં જોશો. સુક્રોઝ નોન રિડ્યુસિંગ, બાકી ગમે એ પૂછે, સીધું આખું વીંચીને હજી ચાલુ જ છે.